નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે સહાય। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાંથી મિત્રો તાડપત્રી સહાય યોજના પણ સામેલ છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યમાં મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મિત્રો મદદરૂપ મળી રહે તે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા મિત્રો અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે। તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા તો ₹1875 બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ ખેડૂતોને મળવા પાત્ર થશે। તેમજ મિત્રો ખેડૂતોને એટલે કે સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા તો ₹1250 સુધીની સહાય એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ ખેડૂતોને મળવા પાત્ર થશે। તો મિત્રો તાડપત્રીનો તમે લાભ કેવી રીતે લઈ શકશો એટલે કે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો આવનાર સમયની અંદર આ ખેડૂત પોર્ટલ જ્યારે પણ મિત્રો ખુલશે એટલે કે આગામી સમયમાં જ્યારે પણ ખુલશે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, અગ્નિકાંડમાં ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। મિત્રો, રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। સાથે જ મિત્રો તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 સુધીની સહાયની જાહેરાતો કરી છે। સાથે જ મિત્રો ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની પણ જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે, એટલે કે મિત્રો કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પાક ધિરાણ લોનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। જે પણ ખેડૂત મિત્રોએ લીધેલી લોનને નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો ખેડૂતોની માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે અને મિત્રો પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે ખેડૂતોને પાક ધિરાણ લોન અને દેવા માફી છે એ મિત્રો માફ થવું જોઈએ, કારણ કે મિત્રો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? ખાસ કરીને મિત્રો ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવશે આ તારીખે। મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે। જોકે સરકારે હજી સુધી તારીખ નક્કી કરી નથી। પીએમ કિસાનનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી
યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી તારીખો નક્કી કરી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો 1 જૂનથી બદલાઈ રહ્યા છે મિત્રો આટલા નિયમો. મે મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જૂન મહિનો શરૂ થશે. જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે. એક તરફ મિત્રો દેશના રાજકીય ક્ષેત્રે ઘણા બધા ફેરફારો થશે, તો મિત્રો બીજી તરફ 1લી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 1લી તારીખે નક્કી કરવામાં આવશે. 1 તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સિવાય મિત્રો ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફારો થવાના છે. જો તેમનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી શકે છે. પહેલા નિયમની વાત કરી દઈએ તો દર મહિનાની 1લી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. મિત્રો દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 1 જૂને મિત્રો બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અંગેના આંકડા અનુસાર મિત્રો છેલ્લી વખત 9 માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગયા મહિને સસ્તા થયા હતા. તો મિત્રો બીજા નિયમની વાત કરી દઈએ તો સામાન્ય લોકોને મોટી રાહત આપતા ઉદયે મફત ઓનલાઈન આધાર અપડેટની તારીખ વધારીને 14 જૂન કરી દીધી છે. મતલબ કે જો કોઈ ઓનલાઈન મોડ દ્વારા આધાર અપડેટ કરે છે તો મિત્રો કોઈ પણ તેમને ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કોઈ વ્યક્તિ આધાર કેન્દ્ર પર જઈને તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવે છે તો મિત્રો તેમને અપડેટ દીઠ 50 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો બીજી તરફ જો કોઈ મિત્રો સગીર વાહન ચલાવતો જોવા મળે તો તેના પર મિત્રો ભારે દંડ લાદવામાં આવી શકે છે. હાલમાં દેશમાં વાહન ચલાવતા અથવા તો લાયસન્સ મેળવવા માટેની ઉંમર 18 વર્ષ અને તેથી વધુ છે. જો કોઈ સગીર આવું કરે છે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો જ્યાં સુધી તે 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેમને કોઈ પણ લાયસન્સ પણ મળશે નહીં. તો મિત્રો 1 જૂનથી ટ્રાફિક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો આવતા મહિનાથી અમલમાં આવશે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને ભારે દંડ ભરવો પડશે. નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેમને મિત્રો 1,000 રૂપિયાથી લઈ 2,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તો મિત્રો લાયસન્સ વિના પણ વાહન ચલાવવા માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. આ સિવાય મિત્રો જો ડ્રાઈવર હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવે છે તો તેમને મિત્રો 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. મિત્રો આ નિયમો છે એ મિત્રો 1 જૂન 2024થી લાગુ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન. તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે. આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે. મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે. સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને મિત્રો જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે મિત્રો શરીર માટે ખૂબ જ
ખતરનાક હોય છે મિત્રો। જેવી જ રીતે તેલંગાણાની સરકારે તેમના રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન પર મિત્રો પ્રતિબંધ મૂક્યો છે, તો શું મિત્રો ગુજરાતમાં પણ ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો 6 કલાક બાદ ભારે તોફાન અને વરસાદ। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન રેમલ આગામી 6 કલાકમાં ગંભીર બનશે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં 26 મેની રાત્રે ભારે અસર પહોંચશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 80 થી લઈને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ખાસ કે મિત્રો ભારે વરસાદના કારણે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 26 અને 27 એટલે કે મિત્રો આજે મેના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો અગ્નિકાંડમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ। રાજકોટમાં મિત્રો ગેમ ઝોનમાં લાગેલી આગની ગોઝારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિતના 6 લોકો સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 કરતા પણ વધારે લોકોને અટકાયત કરવામાં આવી છે। હાલ મિત્રો અત્યારે મોતનો આંકડો 28 પહોંચી ગયો છે। ફાયર અને પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સીડી પર વેલ્ડિંગ કરતા સમયે તણખો પડ્યો અને બ્લાસ્ટ થયો હતો। આ સિવાય મિત્રો ગંભીર બાબત એ છે કે ફાયર મિત્રો એનઓસી વિના ચાલતા આ ગેમિંગ ઝોનમાં 3000 લીટર કરતા પણ વધારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે મિત્રો આગે તરત જ મિત્રો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ગેમ ઝોનનું તમામ મિત્રો મટીરિયલ આગ પકડે તેવું હતું। ત્યાર પછીના સમાચારો મિત્રો વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું તૈયાર થયું છે, જે મિત્રો આજે પશ્ચિમ બંગાળના ખાતે ટકરાવવાની શક્યતા છે। ત્યારે મિત્રો આ વાવાઝોડા અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત જો મિત્રો ઓમાન તરફ નહીં ફંટાય તો મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। વાવાઝોડાના પગલે 28 તારીખે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે। હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય અપાય છે। તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મિત્રો મંજૂર કરવાનો નિર્ણય થયો છે। હાલમાં જ મિત્રો યોજના હેઠળ સંપૂર્ણત અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે। એટલે કે મિત્રો બાળકોને વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો, સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટ વર્થ પ્રમાણપત્ર. મિત્રો, આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે. આ માટે તમારે મિત્રો એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને ₹55 થી લઈને ₹200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે. જ્યારે મિત્રો સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર મિત્રો 60 વર્ષ થશે ત્યાર પછી દર મહિને ખાતામાં ₹3000 સુધીનું પેન્શન આવવાનું શરૂ થશે. આમાં 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનામાં ખેડૂતોને વર્ષમાં 36,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે મિત્રો 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 30 લાખ સરકારી નોકરીઓ. રાહુલ ગાંધીએ મિત્રો પણ જણાવ્યું છે કે જો મિત્રો સરકાર બનશે તો પહેલા 80 દિવસ માટે શું હશે પ્લાન. લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન મિત્રો 7 મેના રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના 4 તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. તે પહેલા મિત્રો રાજકીય પક્ષો મતદારોને રીઝવવા વિવિધ વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં મિત્રો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જો મિત્રો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો પહેલા 80 દિવસમાં 30 લાખ નોકરીઓ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર એક વિડીયો શેર કરતી વખતે તેમણે કહ્યું કે દેશમાં યુવાનો 4 જૂને ઇન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે અને અમારી ગેરંટી છે કે 15 ઓગસ્ટ સુધીમાં અમે 30 લાખ ખાલી સરકારી જગ્યાઓ પર ભરતીનું કામ શરૂ કરી દઈશું. નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારથી વિચલિત ન થાવ. તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તમને કહ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. તેમણે મિત્રો જૂઠ બોલ્યું છે. નોટબંધી કરી અને ખોટો જીએસટી લાગુ કર્યો અને અદાણી જેવા લોકો માટે તમામ કામ કર્યા છે. 4 જૂને મિત્રો ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે અને 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ યુવાનોને રોજગાર આપવાનું કામ શરૂ થશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને ઘરે બેઠા મળશે હવે લોન. ખેડૂતોને મિત્રો મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી મિત્રો G20માં મીટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં જ મિત્રો રાજ્યમાં કેટલાક આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન તો મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોય છે.